કે દીદી મને છે ને ગાયું ચારવાનું મન થયું જો ઓલી ગાય તે જો જો આ બધી પાછળ જ આવે હવે સ્વાગત કરીશું તો અત્યારમાં ઉઠી જશે એનું પહેલું દાન ગાયને જો આ રોટલા દેવાના છે જય માતાજી કેમ છો બધા મજામાં જશો અમારા આજના વિડીયોમાં સ્વાગત કરીશું તો અત્યારમાં ઉઠી જશે એનું પહેલું દાન ગાયને જો આ રોટલા દેવાના છે આપણે આમ દઈ દઈએ રોટલા બધી ગાઉને દેવાના છે અત્યારમાં બધી ગાઉ આવી જાય જો પાછળ આવે કેટલી બધી જો એક આમ ખાય છે આ એના સુરત દાદા ઉદય થઈ ગયા છે અને ગાય અને ચૂલો ચાલુ છે જો અત્યારમાં જો આને અત્યારમાં મેં રોટલા દીધા ને એમાં વાહે જાવ જો જો ઓલી ગાય તે જો જો આ બધી પાછળ જ આવે હવે અત્યારમાં મેં દીધી છે મારા વાહે વાહે જ ફરે હવે નથી ઓહો જો આ ગાયને છે ને તમે પ્રેમ આપો ને તો આ ગાય તો સમજે જો કે દીદી મને છે ને ગાયું ચારવાનું મન થયું જો સમજો અત્યારમાં કે હું ખાય થોડીક ઘડીક કે આમ લાકડી લઈને ગાયું ચારું કે મને મજા આવે એને ત્યાં ગામડામાં હરખું આવી ગયું જો કે દીદી આ રોકાવું મારા મજા આવે તડકે બેઠા એ તો આ ગાયો અત્યારમાં મારા પાસેથી આગી જ નહીં જાતી જો કાઢું અહીં પાસે જ રહે અત્યારમાં અને આમને જો બાએ અત્યારમાં શેક મૂકી દીધો છે તાપણામાંથી દેતવા કાબા એમને કેળનો પ્રોબ્લેમ છે કેળ બહુ દુખે દેવતાથી શેકાઈ જાય નીચે તગારું મૂકી દીધું છે ખાટલે હોવાનું થોડોક શેક કરે ને તો ન દુખે પણ આ ગાયું તો જો પર્સનલ ચૂલો લઈને બેઠા જો જો અમારી દીદી અત્યારમાં ફળી વાળે છે અત્યારમાં ફળી વાળવું પડે ને ચોખ્ખાઈ રાખવાની ચોખ્ખાઈ આપણે અહીં મજા આવે ને ગામડા હા ચોટીલા ગમે અહીંયા ગમે અહીંયા મજા આવે કા ગાયું આવે ગાયું અત્યારે પીછો મેકો જો અત્યારે આજે આમ રે જો આમ બતાવી દે દેખાડી ઓલા રોટલા દીધા ને એટલે કાઢો હા એટલે આજે નથી જાતી મારે જો અત્યારમાં આખું આ મેદાન વાળવાનું એટલે હું આખું મેદાન છે ને વાળી નાખું આટલું બધું વાળશે દીદી અત્યારમાં ડુગાને એક્ટિવા હાંકતા આવડે જો ડુગો એક્ટિવા હાંકે છે અને હું પાછળ બેઠી હું અત્યારે જઈ મંદિરે ભરત કાકાની દુકાને કાઢુગા જો સાડા 11 થઈ ગયા રસોઈ બનાવી નાખી રોટલી બનાવી નાખી ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું અને હવે જો અહીં હુતાશે અને જો અહીં જારી ઊંડબા હુવણ કરતા હતા કે આ જારી કેવી છે ખબર આ મુલાકાત બારી રેલ જેવી જારી આમ બધું જારીએથી ને આમ મસ્ત પવન આવે અને અત્યારે છે ને ઉનાળા જેવું થઈ જાય તડકે બહાર જાય ને તો તડકો લાગે અને અહીંયા અંદર હોવો તો ઠંડી લાગે જો રસોઈ થઈ ગઈ બા પાછાની શું કરો બા કેવો સંભારો કરવી કાબા